તાલુકાની ફૂડ શાખા દ્વારા છે હાલ જે છે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે શેરી નંબર 8માં દરોડા કરતા આજુબાજુમાં આવેલી જે દાબેલા ચણાની પેઢી છે એમને મળી આવે છે. આ બંને ચણાની પેઢી છે એ ફૂગ વળેલા ચણા છે એ રો મટીરિયલ તરીકે વપરાશ કરવામાં આવતો હતો અને આ પેઢી જે છે એ ફૂગ વળેલા ચણા છે દાજિયા તેલમાં તળીને લોકોને સપ્લાય કરતી હતી. આ ઉપરાંત મશીનની અંદર એ લોકો બોરિક એસિડ એટલે કે વાત કરીએ તો શંખજીરું પાવડર છે મશીન સાથે દાબેલા ચણા નોચોટી એનો વપરાશ પણ કરવામાં આવતો હતો અને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરેલી આપ જોઈ શકો છો કે જમીન ઉપર પાથરીને એની અંદર ચટપટો મસાલો છે મિક્સ કરવામાં આવતો હતો. તો આમ જોઈ શકીએ કે ટોટલી કોઈપણ પ્રકારનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં આ પેઢી છે એ ધમધમી રહી હતી અને એ બાતમીને આધારે અમારી ટીમ દ્વારા મુલાકાત કરી અંદાજિત 5.5 થી 5.5 ટન જેટલો જે દાજેલા ચણાનો રો મટીરિયલ સાથેનો દાબેલા ચણા રો મટીરિયલ અને ફોરિક એસિડ વગેરેનો જથ્થો છે એ સીઝ કરવામાં આવ્યો છે અને સેમ્પલ લેવામાં આવશે અને તમામ અખાદ્ય જથ્થો છે એ અમારી ફૂડ સોલિડ વેસ્ટ શાખા દ્વારા નિકાલ કરવામાં આવશે.